નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર એક ખતરનાક અકસ્માત થયો હતો, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વિડીયોમાં જોઈ શકાય છે કે સફેદ રંગની એક કાર અચાનક રસ્તાની સાઈડમાં આવી જાય છે અને કાચા રસ્તા પર ચાલ્યા બાદ ઘણી વખત પલટી મારી જાય છે. કહેવામાં આવી રહ્યું છે કે ડ્રાઈવરને ઊંઘ આવી જવાને કારણે અકસ્માત થયો હતો. અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. સિક્કિમમાં ઘણા દિવસથી વરસાદ પડી રહ્યો છે, તેથી ત્યાં અમુક લોકોના મોત થયા છે. અમુક સ્થળો પર ભૂસ્ખલન અને પૂરની સ્થિતિ જોવા મળી છે, જેમાં ઘણું જ નુકસાન થયું છે. ઘણા લોકો ફસાયા છે. આ દરમિયાન વડોદરાનો રાણા પરિવાર પણ ત્યાં ફસાયો છે. આ પરિવારના 9 લોકોનું 7 દિવસ પછી આજે રેસ્ક્યુ થયું છે. તેમની સ્થિતિ ખરાબ છે, તેથી તેમને લાચુંગથી બાય રોડ રેસ્ક્યુ કરાયું છે અને તેઓ 2 દિવસમાં વડોદરા પહોંચી જશે. જમ્મુ કાશ્મીરના બારામુલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલુ છે. આ દરમિયાન સુરક્ષા દળોએ 2 આતંકીઓને ઠાર કર્યા છે. આ અથડામણમાં સેના અને પોલીસનો એક જવાન પણ ઘાયલ થયો છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આજે T20 વર્લ્ડ કપ સુપર 8ની પહેલી મેચ સાઉથ આફ્રિકા અને USA વચ્ચે રમાઈ રહી છે. દરમિયાન ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે સાઉથ આફ્રિકાની ટીમને લઈને એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે હું USA અને સાઉથ આફ્રિકાની મેચ જોવા માટે ઉત્સાહિત છું, કારણ કે આ મેચ ખૂબ જ રોમાંચક બનવાની છે. નેપાળ અને બાંગ્લાદેશ સામે શાનદાર જીત સાથે સાઉથ આફ્રિકાની ટીમ ટુર્નામેન્ટ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. જો તેમની બેટિંગ સારી રહેશે તો આ ટીમ ઘણી જ ખતરનાક સાબિત થશે. કચ્છમાંથી બિનવારસી ડ્રગ્સ મળવાનું હજુ બંધ થયું નથી. છેલ્લા ઘણા સમયથી કચ્છનું નામ ડ્રગ્સ મળવાને મામલે સામે આવતું જ રહ્યું છે. વાત કરીએ થોડા દિવસ અગાઉની, તો BSFના જવાનોને જખૌ કોસ્ટ વિસ્તારમાંથી ડ્રગ્સના 19 પેકેટ મળ્યા હતા. ગઈકાલે મોડી રાત્રે પણ જુદા જુદા સ્થળો પરથી પેટ્રોલિંગ દરમિયાન 23 જેટલા ડ્રગ્સના પેકેટ મળી આવ્યા છે. આમાંથી 19 પેકેટ્સમાં કોકેઇન હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે જખૌ નજીકથી વધુ 8 પેકેટ પણ હવે કબજે થયા છે. પાટણના સમીના રાજપુરમાં પ્રાથમિક શાળાના રૂમની છત પરથી એક શિક્ષક પટકાતા તેમનું મોત નીપજ્યું છે. ચોમાસાને લઈને શાળાના રૂમની છત પર સમારકામ કરવા ચડેલા શિક્ષક જર્જરિત પતરું રિપેર કરવા ચડ્યા હતા. રૂમની છત પર ચડેલા શિક્ષક નટવરભાઈ દરજી નીચે પટકાતા તેમનું મોત થયું હતું. ઉલ્લેખનીય છે કે ઓરડાની છતના સમારકામ માટે રજૂઆતો કરવા છતાં કોઈ જ કાર્યવાહી ન થઈ હોવાનું સામે આવ્યું છે. શિક્ષક અંતે હારીને જાતે જ આ કામ કરવા ચડતા તેઓ મોતને ભેટ્યા હતા. જો તમે બાલાજી વેફર્સ ખાતા હોવ તો આ સમાચાર તમને ચોંકાવી દેશે. બાલાજી વેફર્સના પેકેટમાંથી એક તળેલો દેડકો નીકળ્યો હોવાનો મામલો સામે આવે છે, જેમાં જામનગરમાં એક શખ્સે દુકાન પરથી બાલાજી ક્રન્ચેક્સ વેફર ખરીદી હતી. તેમાંથી તળેલો દેડકો નીકળ્યો હોવાની ફરિયાદ ઉઠી છે. બાલાજી કંપની તરફથી સંતોષકારક જવાબ ન મળતા ખરીદનારે ગ્રાહક સુરક્ષા વિભાગમાં જવાનું જણાવ્યું છે. બીજી તરફ આ વેફર્સને પાલિકા ફૂડ વિભાગ દ્વારા સીલ કરવામાં આવી છે. વડોદરાની MS યુનિવર્સિટીમાં આજે વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. NSUIએ રોડ પર ચક્કાજામ કર્યું હતું. અહીં અમુકની અટકાયત થઈ છે, કારણ કે વિદ્યાર્થીઓએ લોલીપોપનો મોટો પૂતળો બનાવ્યો હતો. MSના વિદ્યાર્થીઓ અને વડોદરાના વિદ્યાર્થી સંગઠનોની માંગ છે કે તમામ વિદ્યાર્થીઓને કોમર્સ ફેકલ્ટીમાં એડમિશન મળે. જો કે વાઇસ ચાન્સેલરે સ્થાનિક વિદ્યાર્થીઓ માટે 1400 બેઠક વધારવાનો નિર્ણય લીધો હતો. રાજકોટના માલવિયા નગરમાં રેલવે ક્રોસિંગ સમયસર બંધ ન કરાયું અને ટ્રેન ફાટકની નજીક પહોંચી ગઈ. જો કે લોકો પાયલોટની સમય સૂચકતાને લઈને ટ્રેન ધીમી પડી હતી અને મોટી દુર્ઘટના ટળી હતી. સ્થાનિકો જે ફાટક પાસે ઊભા હતા તેમનો આક્ષેપ છે કે ફાટક બંધ કરનાર કર્મચારીની બેદરકારીના લીધે આ થયું હતું અને તે સ્થળ ઉપર સૂતો જોવા મળ્યો હતો. બેંગ્લોરમાં એક ચોંકાવનારી ઘટના બની છે, જ્યાં એમેઝોનમાંથી મંગાવેલા સામાનનું બોક્સ ખોલતા તેમાંથી જીવતો સાપ નીકળ્યો છે. બેંગ્લોરના એન્જિનિયર દંપતીએ આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે, જે વાયરલ થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે જેવું પેકેટ ખોલ્યું કે તરત જ અંદરથી કોબરા નીકળ્યો. સદભાગ્યે સાપ બોક્સ પર લાગેલી ટેપ પર ચોંટેલો હતો, નહીંતર અનર્થ થઈ જાત.
કચ્છ બોર્ડર પર બીએસએફ જવાનોએ સરહદ પર પેટ્રોલિંગ સમયે પાકિસ્તાની ઘૂસણખોરને ઝડપી પાડ્યો છે. કચ્છ બોર્ડર પિલર નંબર 1125 પાસેથી આ શખ્સને ઝડપી પડાયો છે. પાકિસ્તાની નાગરિકનું નામ અફઝલ છે, જે કચ્છ બોર્ડર પાસેથી ઝડપાયો છે. જોકે તેની પાસેથી કોઈ શંકાસ્પદ ચીજ વસ્તુઓ કે સામાન નથી મળ્યો. આ સમગ્ર મામલે બીએસએફ વધુ તપાસ હાથ ધરી રહી છે. રાજ્યસભાની ચૂંટણીને લઈને યુપીના રાજકારણમાં ઉથલપાથલ ચાલી રહી છે. હવે સમાજવાદી પાર્ટીના 7 ધારાસભ્યો પર ભાજપને વોટ આપવાનો આરોપ છે, જેમાં મનોજ પાંડે, રાકેશ સિંહ, અભય સિંહ, રાકેશ પાંડે, વિનોદ ચતુર્વેદી, પૂજા પાલ અને આશુતોષનો સમાવેશ થાય છે. આરોપ છે કે આ ધારાસભ્યોએ લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપના નેતાઓ સાથે સ્ટેજ શેર કર્યું હતું. સપા ટૂંક સમયમાં ધારાસભ્યોની સદસ્યતા રદ કરવાની અપીલ કરશે. અમદાવાદ ડીઈઓની કચેરી પૂર્વ અને પશ્ચિમ ભાગમાં વહેંચાશે. કચેરીનું વિભાજન થતાં વધુ એક ડીઈઓની નિમણૂક થશે. અમદાવાદનો વિસ્તાર વધતો જઈ રહ્યો છે. આ સાથે જ શાળાઓની સંખ્યા પણ વધી રહી છે. શહેર વિસ્તારની કેટલીક સ્કૂલ્સ શહેર અને ગ્રામ્ય એમ બંને ડીઈઓ કચેરીમાં આવે છે. એટલે કે એક કેમ્પસમાં આવેલી સ્કૂલનો પ્રાથમિક વિભાગ શહેર ડીઈઓ કચેરીમાં આવે છે, જ્યારે કે માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક વિભાગ ગ્રામ્ય વિસ્તારમાં આવે છે. જેના કારણે હવે કચેરીનું વિભાજન થઈ રહ્યું છે અને ડીઈઓ પણ 2 મળશે. ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રાને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. તંત્ર અને પોલીસ દ્વારા તમામ તૈયારીઓ કરી લેવાઈ છે. ત્યારે જળયાત્રાના કળશ મંદિરના પ્રાંગણમાં મૂકવામાં આવે છે. આ જળયાત્રા નિજ મંદિરથી સાબરમતીના કિનારા સુધી યોજાય છે. ભગવાનનો જળાભિષેક 108 કળશમાં લાવવામાં આવેલ જળથી કરાય છે. લોકસભા ચૂંટણી દરમિયાન મહારાષ્ટ્રમાં એનડીએના ખરાબ પ્રદર્શન માટે સંઘ અને ભાજપના ઘણા લોકો અજીત પવાર અને તેમની પાર્ટી એનસીપીને જવાબદાર ગણાવી રહ્યા છે. હવે એનસીપીએ આ અંગે ખુલ્લી ચેતવણી આપી છે. એનસીપીના નેતા અમોલ મિટકારીએ કહ્યું છે કે ભાજપના ધારાસભ્યો હાર માટે અજીત પવારને જવાબદાર ઠેરવી રહ્યા છે. જો અજીત પવારને આ રીતે જ નિશાન બનાવવામાં આવશે તો અમારે અલગ સ્ટેન્ડ લેવાનું વિચારવું પડશે. ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે, જેમાં ડાંગ, તાપી, સુરત, ભરૂચ, નર્મદા, દીવ, દમણ, દાદરા નગર હવેલી સહિત સ્થળોએ વરસાદ પડવાનું જણાવાયું છે. આ સાથે જ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદ રહેશે. ગીર સોમનાથ, મોરબી, દ્વારકા, ભાવનગર, બનાસકાંઠા, ડીસા, અરવલ્લી, મોડાસા સહિત અન્ય સ્થળોએ પણ વરસાદ પડશે. રાજ્યમાં ગાજવીજ સાથે સામાન્યથી મધ્યમ વરસાદનું અનુમાન લગાવાઈ રહ્યું છે. પશ્ચિમ બંગાળના ન્યૂ જલપાઈગુડીમાં થયેલી ટ્રેન દુર્ઘટના અંગે રેલવે બોર્ડનું કહેવું છે કે માલગાડીના લોકો પાયલટની ભૂલને કારણે આ દુર્ઘટના બની હતી. તો ઓલ ઇન્ડિયા રનિંગ લોકો સ્ટાફ એસોસિએશનનું કહેવું છે કે રંગપાની સ્ટેશનના માસ્ટરે સમય પહેલાં જ માલગાડી રવાના કરી હતી, જેની તપાસ થવી જોઈએ. આ સિવાય એવી વાત પણ સામે આવી છે કે માલગાડીનો ડ્રાઈવર 4 રાતથી સૂતો નહોતો, જ્યારે કે વધુમાં વધુ 2 રાત જ સળંગ ડ્યુટી કરવાનો નિયમ છે. હરિયાણામાં વિધાનસભા ચૂંટણી પહેલા જ કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. હરિયાણા કોંગ્રેસની દિગ્ગજ નેતા અને એમએલએ કિરણ ચૌધરી અને તેમની પૂર્વ સાંસદ દીકરી શ્રુતિ ચૌધરી આજે ભાજપમાં જોડાયા છે. હરિયાણાના મુખ્યમંત્રી નાયબસિંહ સૈની અને કેન્દ્રીય મંત્રી મનોહરલાલ ખટ્ટરની હાજરીમાં બંને ભાજપનો ખેસ ધારણ કર્યો છે. ગઈકાલે જ રાત્રે જ બંને મા દીકરીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. દેશમાં કેન્સરના દર્દીઓની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કાર ટી સેલ એટલે કે ઇમ્યુનોથેરાપીથી બ્લડ કેન્સરના 4થા તબક્કામાં પણ 90% સુધીની સફળ સારવાર શક્ય છે. આઈઆઈટી બોમ્બે અને ટાટા મેમોરિયલે શોધ કરી છે. આ થેરાપીમાં દર્દીની ઇમ્યુન સિસ્ટમને મજબૂત કરવામાં આવે છે. કેન્સરના જે 30% દર્દીઓ પર કોઈ સારવારની અસર નથી થતી, તેમાં પણ આ થેરાપીની 60થી 70% અસર જોવા મળી છે. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં નવી અપડેટ સામે આવી છે. આજે રાજકોટ મહાનગરપાલિકાના ટીપીઓ એમડી સાગઠિયા સામે એસીબીએ ગુનો નોંધ્યો છે. તેમની સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો છે. સાગઠિયા પાસેથી 10,55 લાખની અપ્રમાણસર મિલકત મળી છે. તેમની આવક કરતાં 410% વધારે સંપત્તિ મળી છે. તેમની પાસે ગેસ એજન્સી, પેટ્રોલ પંપ અને અમદાવાદમાં બંગલો છે. એસીબી તેમના વતનમાં પણ તપાસ કરી રહ્યું છે.
અપમાનના બદલા તરીકે શરૂ થયેલી હોટેલ તાજ આજે વિશ્વની ટોચની હોટેલ બ્રાન્ડનું બિરુદ ધરાવે છે. જમશેદજી ટાટાને મુંબઈની જાણીતી હોટલમાં પ્રવેશ ન મળ્યો હતો. તેમને જાતિવાદનો શિકાર બનવું પડ્યું હતું. પછી તેમણે હોટેલ બનાવવાનું નક્કી કર્યું. આપને જણાવી દઈએ કે બ્રિટનની બ્રાન્ડ વેલ્યુએશન કન્સલ્ટન્સી બ્રાન્ડ ફાઇનાન્સે પોતાના વાર્ષિક રિપોર્ટમાં ટાટા ગ્રુપની હોટેલ બ્રાન્ડ તાજને વિશ્વની સૌથી મજબૂત હોટેલ બ્રાન્ડ જાહેર કરી છે. 21મી જૂનનો દિવસ સૌથી લાંબો હશે અને 21મી જૂને રાત્રે આકાશમાં એક ખૂબ જ દુર્લભ નજારો જોવા મળશે. એક પ્રકારનો ચમત્કાર જેવું લાગશે. આ દિવસે વિશ્વ રાત્રિના આકાશમાં સ્ટ્રોબેરી મૂન જોશે. આ ચંદ્ર આછા ગુલાબી રંગનો હશે અને આ દિવસથી યુરોપ અને અમેરિકામાં ઉનાળાની ઋતુ શરૂ થશે. યુરોપીય ખંડના ઉત્તરીય દેશોમાં ચંદ્ર ઉગતી વખતે લાલ રંગનો દેખાશે. ઉલ્લેખનીય છે કે જ્યારે ચંદ્ર આકાશમાં ખૂબ જ નીચો હોય ત્યારે આવું થવાની શક્યતા વધુ હોય છે. પાકિસ્તાનના પંજાબમાં સોમવારે મોડી રાત્રે અજાણ્યા લોકોએ પાકિસ્તાની સેનાના નિવૃત્ત બ્રિગેડિયર અને ISIના મહત્વના વ્યક્તિ આમિર હમઝાની હત્યા કરી છે. હમઝા ISIની આગેવાની હેઠળ ભારત વિરુદ્ધની કાર્યવાહીમાં સામેલ હતો. 2018ના વર્ષમાં જમ્મુ કાશ્મીરના સુંજવાન આર્મી કેમ્પ પર થયેલા આતંકવાદી હુમલાનો તે માસ્ટર માઇન્ડ હતો. આ હુમલામાં 6 જવાન શહીદ થયા હતા અને 1 ડઝનથી વધુ જવાન ઘાયલ થયા હતા. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.